નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું એસવાય બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 4ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH401માં આપણે આજે ચર્ચા કરીશું યુનિટ છે વિષમચક્રીય સંયોજનો એટલે કે હિડ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ। તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું કે આ જે હિડ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ છે એ તમારે આગળ થોડા ઘણા જે ટોપિક્સ છે આના એ ચાલી ગયા છે, બરાબર। ફોર એક્ઝામ્પલ એની અંદર પાયરોલ એટલે શું, પછી પિરિડિન એટલે શું, એની પછી થાયોફિનનું નામ આવે છે, બરાબર। તો આ 3 પ્રકારના જે સંયોજનો છે એ કયા પ્રકારના હોય છે, એમના સ્ટ્રક્ચર કયા પ્રકારના હોય છે એ તમને લોકોને હવે ખબર છે। તો આજના લેક્ચરની અંદર હવે આપણે ચર્ચા કરીશું કે આ પ્રકારના જે સંયોજનો છે કયા પ્રકારના, ફોર એક્ઝામ્પલ પિરિડિન છે, પાયરોલ છે, થાયોફિન છે। તો આ 3 પ્રકારના જે સંયોજન છે એની અંદર આપણે વિસ્થાપનની પ્રક્રિયા વિશે ચર્ચા કરવાની છે, અને એ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરવાની। એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ પણ આવશે અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ પણ આવશે, બરાબર। તો આજના લેક્ચરની અંદર હવે આપણે ચર્ચા કરીશું કે સૌથી પહેલો જે ટોપિક છે એ છે પાયરોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ, અને એના માટે આપણને પાયરોલનું જે સ્ટ્રક્ચર છે એ આપણને આવડતું હોવું જોઈએ। તો જો પાયરોલના સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો પાયરોલનું જે સ્ટ્રક્ચર છે એ કંઈક આ પ્રકારે આવે છે, બરાબર, આ પ્રકારે, અને એની અંદર એકાંતરે દ્વિબંધ ગોઠવાયેલો હોય છે અને અહીંયા આગળ NH અહીંયા આગળ લાગેલો હોય છે, જ્યાં નાઇટ્રોજનની ઉપર અહીંયા આગળ તમે જોઈ શકો છો તો એના સ્ટ્રક્ચરની અંદર નાઇટ્રોજનની ઉપર આપણને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપેલું હોય છે, એટલે કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર। તો આ જે સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ છે પાયરોલનું સ્ટ્રક્ચર। હવે આ પાયરોલનું જે સંયોજન છે, બરાબર, તો એ પાયરોલની ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપનની પ્રક્રિયાઓ છે તો એ પ્રક્રિયાઓ વિશે આપણે ચર્ચા કરીશું। તો એની અંદર અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અને બુકની અંદર પણ આપણને આ ટોપિક આપેલો છે જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર। તો આ જે ટોપિક છે એની અંદર પહેલી જ જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા છે એ આપણને કંઈક આ રીતે આપેલી છે એની અંદર કે પહેલી અહીંયા આગળ તમે જોઈ શકો છો જે આપણને કઈ પ્રક્રિયા આપેલી છે, નાઇટ્રેશનની પ્રક્રિયા આપેલી છે। નાઇટ્રેશન એટલે કે પાયરોલની સાથે બીજો કોણ અણુ જોડાશે તો કે નાઇટ્રોજનનો NO2 અણુ એની સાથે જોડાશે। કયો અણુ જોડાશે એની અંદર? NO અણુ જોડાશે, બરાબર। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે NO2 અણુ આપણને અહીંયા આગળ તમે જોઈ શકો છો, બરાબર, કે પાયરોલ જે છે એ પાયરોલની સાથે બીજું કોણ જોડાયેલું છે તો કે પાયરોલના સંયોજનની અંદર, એટલે કે પાયરોલના સ્ટ્રક્ચરની અંદર બીજો કયો અણુ ગોઠવાયેલો છે? NO2 નો અણુ ગોઠવાયેલો છે। જો આપણે અહીંયા આગળ ઉદ્દીપકની વાત કરીએ તો ઉદ્દીપક અહીંયા આગળ છે CH3CO2O, બરાબર, પ્લસ અહીંયા આગળ એસિડ તરીકે NH3 નો પણ ઉપયોગ કરવામાં આવે છે। એની પ્રક્રિયા પાયરોલ સાથે 10°C તાપમાને કરાવવામાં આવે છે, બરાબર। અને આ જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા તરીકે ઓળખીશું? આપણે નાઇટ્રેશનની પ્રક્રિયા તરીકે ઓળખીશું, બરાબર। તો અહીંયા આગળ પાયરોલની સાથે જો CH3CO2O પ્લસ HNO3 સાથે જો પ્રક્રિયા કરાવવામાં આવે અને એ પણ કેટલા અંશ સેલ્સિયસ તાપમાને? 10°C તાપમાને પ્રક્રિયા કરાવવામાં આવે તો નિપજની અંદર આપણને કંઈક આ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થાય છે। બીજી વસ્તુ છે કે અહીંયા આગળ તમને લખેલું નથી કે ભાઈ અહીંયા આગળ NO2 જ્યારે જોડાય છે ત્યારે એમાંથી H2O પણ છૂટો પડે છે, બરાબર। તો એ તમારી સાઈડમાં લખવાનું રહેશે બુકની અંદર કે H2O નો અણુ એમાંથી છૂટો પડે છે। પ્લસ અહીંયા આગળ જે આપણને આ જે સંયોજન મળે છે એ સંયોજન કયું છે તો એને આપણે 2-નાઇટ્રોપાયરોલ તરીકે ઓળખીશું કે આખું જે સ્ટ્રક્ચર છે એ કયું છે? પાયરોલનું જ છે, પરંતુ એની અંદર બીજા સ્થાનની અંદર કયો અણુ ગોઠવાય છે તો કે NO2 નો અણુ ગોઠવાય છે, બરાબર। માટે એને કહેવામાં આવશે 2-નાઇટ્રોપાયરોલ તરીકે એને ઓળખવામાં આવશે। બીજી જો આપણે એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા જોઈએ પાયરોલની તો એ આપણને અહીંયા આગળ આપેલી છે સલ્ફોનેશનની પ્રક્રિયા, કે સલ્ફોનેશનની પ્રક્રિયાની અંદર કોની સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે તો કે SO3 સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે,
પછી પિરિડિન સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે, બરાબર. પ્લસ અહીંયા આગળ તાપમાન જે આપણને આપેલું છે એ કેટલું છે, 100°C તાપમાને અહીંયા આગળ સલ્ફોનેશનની પ્રક્રિયા થાય છે. બીજી વસ્તુ કે અહીંયા આગળ સલ્ફોનેશનની પાયરોલ સાથે પ્રક્રિયા થશે તો નિપજની અંદર આપણને જે સ્ટ્રક્ચર મળે છે, બરાબર, તો એ કંઈક આપણને આ પ્રકારેનું મળશે કે પાયરોલની અંદર બીજું જે સ્થાન છે એની અંદર કોણ ગોઠવાયેલો છે, સલ્ફોનિક એસિડ, એટલે કે સલ્ફોનિક એસિડનું અણુસૂત્ર છે SO3H, બરાબર. તો અહીંયા આગળ પાયરોલની સાથે SO3H એટલે કે સલ્ફોનિક એસિડનો અણુ ગોઠવાય છે અને એ પણ કયા સ્થાનમાં ગોઠવાય છે, બીજા સ્થાનની અંદર ગોઠવાય છે. તો માટે આ નિપજની અંદર આપણને જે સ્ટ્રક્ચર મળે છે એનું નામ થશે પાયરોલ 2 સલ્ફોનિક એસિડ તરીકે એને ઓળખવામાં આવશે, બરાબર. તો આ થઈ એની સેકન્ડ પ્રક્રિયા. હવે આપણે ત્રીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાની વાત કરીએ તો એ અહીંયા આગળ આપેલી છે કે એ કઈ પ્રક્રિયા છે, ક્લોરિનેશનની પ્રક્રિયા છે, બરાબર. અને આ જે ક્લોરિનેશનની પ્રક્રિયા છે એ કયા ઉદ્દીપકની હાજરીમાં થશે, તો કે એ SO2 અને Cl2, SO2 Cl2 અથવા તો ઇથરની સાથે થશે અથવા તો બીજો એક અહીંયા આગળ તમને આપેલું છે H2Cl2 સાથે પણ એની પ્રક્રિયા થઈ શકે છે, બરાબર. અને અહીંયા આગળ જે તાપમાન હશે એ તાપમાન કેટલું રાખવામાં આવે છે, તો કે 0°C તાપમાન રાખવામાં આવે છે. તો પાયરોલની સાથે ક્લોરિનેશનની જો પ્રક્રિયા થાય તો નિપજની અંદર આપણને આ પ્રકારનું સ્ટ્રક્ચર પ્રાપ્ત થાય છે. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આની અંદર પાયરોલ જે છે એની અંદર બીજા અને ત્રીજા સ્થાનની અંદર ક્લોરીન ગોઠવાયેલો છે અને ચોથા અને પાંચમા સ્થાનની અંદર પણ ક્લોરીન ગોઠવાયેલો છે, બરાબર. તો કુલ કેટલા ક્લોરીન થાય છે, અહીંયા આગળ 4 ક્લોરીન થાય છે. 4 છે એટલા માટે આને ટેટ્રા તરીકે ઓળખવામાં આવશે, બરાબર. તો આનું જે પૂરું IUPAC નામ જો આપણે બનાવીશું તો એ કઈ રીતે બનશે, તો કે 2, 3, 4, 5 ટેટ્રાક્લોરો પાયરોલ તરીકે એને ઓળખવામાં આવશે. અને અહીંયા આગળ જે આપણને બીજી એક નિપજ અહીંયા આગળ પ્રાપ્ત થશે એ કઈ પ્રાપ્ત થશે, તો એ આપણને અહીંયા આગળ મળે છે 2H2S નો અણુ આમાંથી રિમૂવ થશે, બરાબર. તો આ થઈ એની ત્રીજી પ્રક્રિયા. હવે એની આપણે જો ચોથી પ્રક્રિયાની વાત કરીએ તો એ આપણને આપેલી છે બ્રોમિનેશનની પ્રક્રિયા. બ્રોમિનેશનની અંદર તમને બધાને ખબર જ છે કે કયો અણુ ઉમેરાશે, Br નો અણુ ઉમેરાશે, બરાબર. તો Br2 સાથે એની પ્રક્રિયા થશે. પ્લસ અહીંયા આગળ બીજો ઉદ્દીપક આપણને આપેલો છે C2H5OH, એટલે શું થશે, એનું આલ્કોહોલ તરીકે એને ઓળખવામાં આવશે. અને અહીંયા આગળ પણ જે એનું તાપમાન છે એ કેટલું રાખવામાં આવશે, 0°C તાપમાને પ્રક્રિયા કરાવવામાં આવશે. અને જો અહીંયા આગળ બ્રોમિનેશનની પ્રક્રિયા થશે કોની સાથે, તો કે પાયરોલની સાથે, બરાબર. તો પાયરોલની સાથે જો બ્રોમિનેશનની પ્રક્રિયા અહીંયા આગળ થશે તો અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે પાયરોલની અંદર કયા કયા સ્થાનની અંદર બ્રોમિનનો અણુ ગોઠવાય છે, તો કે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા, આમ કુલ 4 જગ્યાઓ પર બ્રોમિનનો અણુ ગોઠવાય છે. તો માટે આનું નામ થશે 2, 3, 4, 5 ટેટ્રાબ્રોમો પાયરોલ તરીકે એને ઓળખવામાં આવશે. પ્લસ અહીંયા આગળ જે બીજું અણુ અહીંયાથી રિમૂવ થશે એ અહીંયાથી 4HBr નો અણુ અહીંયાથી રિમૂવ થશે, બરાબર. એના પછીને આપણને પાંચમા નંબરની પ્રક્રિયા અહીંયા આગળ આપેલી છે આયોડિનેશનની પ્રક્રિયા. હવે એ પણ તમને ખબર છે કે આયોડિનેશનની પ્રક્રિયા હોય તો હંમેશા એની અંદર કયો અણુ ઉમેરાશે, આયોડિનનો, એટલે કે I2 નો અણુ ઉમેરાશે, બરાબર. બીજી વસ્તુ કે અહીંયા આગળ પ્રક્રિયા શેની અંદર થશે, તો કે જલીય Ki પોટેશિયમ આયોડાઇડની અંદર થશે, બરાબર. અને અહીંયા આગળ આપણને જે નિપજની અંદર મળશે અણુ એ કંઈક આ પ્રકારેનો મળશે કે જેની અંદર પણ બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાનની અંદર 4 આયોડિનના અણુઓ ગોઠવાયેલા હશે. તો એનું નામ જે થશે અહીંયા આગળ નિપજનું એ કંઈક આ પ્રકારેનું થશે કે 2, 3, 4, 5 ટેટ્રા આયોડો પાયરોલ તરીકે એને ઓળખવામાં આવશે. પ્લસ અહીંયા આગળ જે બીજો અણુ એમાંથી રિમૂવ થશે તો એ કયો અણુ રિમૂવ થાય છે, તો કે 4HI નો અણુ એમાંથી રિમૂવ થશે, બરાબર. એની પછીની અહીંયા આગળ આપણને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આપેલી છે એ છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયા, બરાબર. અને અહીંયા આગળ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયાની અંદર પ્રક્રિયા થશે CH3CO2O, બરાબર. જે ફર્સ્ટ પ્રક્રિયાની અંદર આપણે જોયું હતું એ જ.
તો અહીંયા આગળ છે CH3CO ઓની અંદર ઓની સાથે પ્રક્રિયા થશે અને એ પણ કેટલા અંશ સેલ્સિયસ તાપમાને તો કે 250 અંશ સેલ્સિયસ તાપમાને અહીંયા આગળ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયા થાય છે બરાબર. અને અહીંયા આગળ જે આપણને નિપજ મળશે એની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો કે પાયરોલની અંદર બીજા સ્થાનની અંદર COCH3 સમૂહ અહીંયા આગળ લાગેલો છે. તો અહીંયા આગળ એનું નામ શું થશે તો કે બીજા સ્થાનમાં ગોઠવાયેલો છે તો લખવામાં આવશે 2 એસિટાઇલ પાયરોલ. તો અહીંયા આગળ જે બીજા સ્થાનની અંદર સમૂહ જે ગોઠવાયેલો છે એ સમૂહ કયો છે એસિટાઇલ ગ્રુપ ગોઠવાયેલું છે બરાબર. પ્લસ અહીંયા આગળ એમાંથી બીજો જે અણુ રિમૂવ થશે એ કયો રિમૂવ થશે તો કે CH3COOH નો અણુ રિમૂવ થશે અહીંયા આગળ એટલે કે એસિટિક એસિડનો અણુ રિમૂવ થશે બરાબર. એની પછી જો અહીંયા આગળ એની પછીની પ્રક્રિયાની આપણે અહીંયા આગળ વાત કરીએ તો એ આપેલી છે મિથાઇલેશનની પ્રક્રિયા. મિથાઇલેશનની પ્રક્રિયાની અંદર કોની સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો કે CH3 સાથે એની પ્રક્રિયા કરવામાં આવશે મિથેન સાથે બરાબર. તો CH3 સાથે એની પ્રક્રિયા કરાવવામાં આવશે તો અહીંયા પણ તમને ખબર જ છે કે મોટા ભાગે જે અહીંયા આગળ નવા જે અણુઓ ગોઠવાય છે પાયરોલની અંદર એ સ્ટાર્ટિંગમાં કયા સ્થાનથી ગોઠવવાના સ્ટાર્ટ થશે બીજા સ્થાનથી બરાબર. તો બીજા સ્થાનથી અણુઓ ભરાવાના સ્ટાર્ટ થશે બીજો અનુક્રમે બીજા નંબરમાં પછી ત્રીજા નંબરમાં પછી ચોથા નંબરમાં પછી પાંચમા નંબરમાં બરાબર. એ પ્રકારે અનુક્રમે અહીંયા આગળ અણુઓની ગોઠવણી થાય છે. તો અહીંયા આગળ ફક્ત CH3 નો એક જ અણુ છે તો ઓબ્વિયસલી એ કયા સ્થાનની અંદર ગોઠવાશે બીજા સ્થાનની અંદર ગોઠવાશે અને બીજા સ્થાનની અંદર મિથેનનો અણુ ગોઠવાશે પાયરોલની અંદર તો એનું નામ શું થશે અહીંયા આગળ 2 મિથાઇલ પાયરોલ તરીકે એને ઓળખવામાં આવશે. તો આટલા સુધી આપણે જોઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ. હવે એના પછી પણ આપણને ઘણી બધી પ્રક્રિયાઓ અહીંયા આગળ તમને આપેલી છે તો એના પછીની આપણને મિથાઇલેશનના પછીની જે પ્રક્રિયા આપેલી છે એ આપણને કઈ આપેલી છે તો કે રાયમર ટાઈમર પ્રક્રિયા આપેલી છે રાયમર ટાઈમર પ્રક્રિયા આપેલી છે બરાબર. અને અહીંયા આગળ કઈ પ્રક્રિયા થશે તો કે ફોર્માઇલેશનની પ્રક્રિયા થાય છે અને એ પણ કોની હાજરીમાં તો કે CHCl3 ની હાજરીમાં પ્લસ એક્વિયસ KOH ની હાજરીમાં અહીંયા આગળ પ્રક્રિયા થાય છે. એક્વિયસ 3KOH ની પ્રક્રિયા 3KOH સાથે બરાબર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. તો અહીંયા આગળ આપણને જે નિપજ મળશે એ કઈ મળશે તો કે પાયરોલની અંદર બીજા સ્થાનની અંદર કયો અણુ ગોઠવાય છે તો કે ફોર્મિક અણુ ગોઠવાય છે કે જેનું અણુસૂત્ર છે CHO એનું અણુસૂત્ર છે બરાબર. તો એનું જે નામ થશે એ થશે 2-ફોર્મિલ પાયરોલ તરીકે એને ઓળખવામાં આવશે. એના સિવાય અહીંયા આગળ જે બીજા બે અણુઓ એમાંથી રિમૂવ થશે એ છે 3KCl પ્લસ 2H2O નો અણુ એમાંથી રિમૂવ થાય છે બરાબર. એના પછીની આપણને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાની વાત કરી. આ બધી જ જે પ્રક્રિયાઓ છે એ કઈ પ્રક્રિયાઓ છે પાયરોલ સાથેની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ છે. તો એના પછીની આપણે વાત કરીએ પ્રક્રિયા તો એ આપણને આપેલી છે ગેટરમેન પ્રક્રિયા અને એ પણ કઈ પ્રક્રિયા તરીકે ઓળખાશે ફોર્માઇલેશનની પ્રક્રિયા તરીકે ઓળખાશે. એની અંદર પણ HCN અથવા તો HCl સાથે પ્રક્રિયા થશે બરાબર. અને એની અંદર કયો અણુ હશે પાણીનો અણુ પણ હશે એની અંદર H2O નો અણુ પણ હશે. તો અહીંયા આગળ પણ સેમ રાયમર ટાઈમર જે પ્રક્રિયા છે એની અંદર જે નિપજ મળે છે એ જ પ્રકારની અહીંયા આગળ નિપજ તમે જોઈ શકો છો. તો એ જ પ્રકારની આપણને નિપજ અહીંયા આગળ મળે છે બરાબર. એના પછીની આપણે જો વાત કરીએ અહીંયા આગળ પ્રક્રિયાની તો એ આપણને આપેલી છે કોલ્બે સ્મિથ પ્રક્રિયા આપણને આપેલી છે અને આ જે કોલ્બે સ્મિથની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કાર્બોક્સિલેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો આ જે કાર્બોક્સિલેશનની પ્રક્રિયા છે એ શેની હાજરીમાં થાય છે તો કે એક્વિયસ K2CO3 ની હાજરીમાં અને એ પણ કેટલા સેલ્સિયસ તાપમાને તો કે 100 અંશ સેલ્સિયસ તાપમાને અહીંયા આગળ પ્રક્રિયા થાય છે. અને આની અંદર જે નિપજની અંદર આપણને મળશે તો પાયરોલની અંદર બીજા સ્થાનની અંદર તમે જોઈ શકો છો કે કયો સમૂહ લાગેલો છે COOH નો સમૂહ લાગેલો છે બરાબર. તો આ જે નિપજ આપણને મળે છે એને પાયરોલ 2 કાર્બો એસિડ તરીકે એને ઓળખવામાં આવશે બરાબર. બીજી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એના પછીની જે આપણને પ્રક્રિયા આપેલી છે
એ પ્રક્રિયા આપણને આપેલી છે ઓક્સિડેશનની પ્રક્રિયા. ઓબ્વિયસલી ઓક્સિડેશનની પ્રક્રિયા છે તો ઓક્સિડેશનની પ્રક્રિયાની અંદર હંમેશા ઓક્સિજનનો અણુ ઉમેરાશે, બરાબર. તો અહીંયા આગળ પાયરોલની અંદર કયો અણુ ઉમેરાશે? ઓક્સિજનનો અણુ ઉમેરાશે. અહીંયા આગળ ઓક્સિડેશનની જે પ્રક્રિયા છે એ કોની હાજરીમાં થાય છે? તો કે Cr2O3 ની હાજરીમાં અને CH3COOH ની હાજરીમાં અહીંયા આગળ ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. તો અહીંયા આગળ બુકની અંદર આપણને જે સ્ટ્રક્ચર આપેલું છે એ કેવું છે? ખોટું છે, બરાબર. કેમ કે મેલેઇક ઇમાઇડ આપણને અહીંયા આગળ મળે છે અને મેલેઇક ઇમાઇડનું જો આપણે અણુસૂત્ર દોરીએ એટલે કે સ્ટ્રક્ચર જો આપણે દોરીએ તો આ પ્રકારેનું આપણને પ્રાપ્ત થાય છે. હવે કેમ? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એકાંતરે આપણને દ્વિબંધ આપેલા નથી, બધા જ સળંગ દ્વિબંધ આપેલા છે. જ્યારે અહીંયા આગળ જે આપણને સ્ટ્રક્ચર મળશે એની અંદર હંમેશા બધાની અંદર કોન્જ્યુગેટેડ એટલે કે એકાંતરે દ્વિબંધ અહીંયા આગળ ગોઠવાયેલા મળશે, બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે સ્ટ્રક્ચર છે એ કેવું છે? સાચું છે અને આ બુકની અંદર આપણને આપેલું છે એ ખોટું છે, બરાબર. તો ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ પાયરોલની સાથે તો નિપજ આપણને જે મળે છે એની અંદર બીજા અને પાંચમા સ્થાનની અંદર ઓક્સિજનનો અણુ ગોઠવાય છે અને એ આપણને અહીંયા આગળ જે એનું નામકરણ થશે કયું થશે? મેલેઇક ઇમાઇડ તરીકે એને ઓળખવામાં આવશે. હવે આપણે જોઈએ એની લાસ્ટ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપણને આપેલી છે કોની સાથે? તો કે પાયરોલની સાથે, બરાબર. તો અહીંયા આગળ આપણે એ હવે જોઈશું. તો લાસ્ટ અહીંયા આગળ પ્રક્રિયા આપણને આપેલી છે એ છે ડાયએઝો યુગ્મીકરણની પ્રક્રિયા આપણને આપેલી છે અને અહીંયા આગળ જો હું વાત કરું તો કોની હાજરીમાં પ્રક્રિયા થશે? તો કે C6H5N2+ અને X-. X એટલે કે હેલોજન સમૂહનું કોઈ પણ તત્વ હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, આયોડિન હોઈ શકે, ક્લોરિન હોઈ શકે, ફ્લોરિન હોઈ શકે, બરાબર. તો X એટલે કે હેલોજન ગ્રુપનું કોઈ પણ તત્વ અહીંયા આગળ ગોઠવાઈ શકે છે. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ આપણને એક્ઝામ્પલ આપેલું છે C6H5 એટલે કે અહીંયા આગળ બેન્ઝીન એક રિંગ છે બેન્ઝીનની કે જેની અંદર એકાંતરે દ્વિબંધ ગોઠવાયેલા છે. એની સાથે અહીંયા આગળ N2+, બરાબર. તો અહીંયા આગળ બે જે નાઇટ્રોજન છે અહીંયા આગળ જોડાયેલા છે, બરાબર. એની સાથે બે નાઇટ્રોજનના અણુ ગોઠવાયેલા છે અને એક છે એ X એટલે કે હેલોજન સમૂહનું તત્વ ગોઠવાયેલું છે ને એ અહીંયા આગળ આપણને કયું આપેલું છે? Cl આપેલું છે, બરાબર. તો N2+ અને X-, બરાબર. આમની સાથે પ્રક્રિયા થઈ અને નિપજમાં અહીંયા આગળ જે આપણને નિપજ જે મળશે એ કંઈક આ પ્રકારની મળે છે. બુકની અંદર તમને અહીંયા આગળ H લખેલો નહીં હોય તો પાયરલના સ્ટ્રક્ચરની અંદર હંમેશા H આવે જ છે, બરાબર. તો અહીંયા આગળ જે અહીંયા આગળ આપણને સમૂહ જે મળે છે, બરાબર, સંયોજનની અંદર જે આપણને નિપજ મળે છે કે ભાઈ પાયરોલની અંદર ડાયએઝો યુગ્મીકરણની પ્રક્રિયા થશે તો નિપજની અંદર આપણને જે નિપજ મળે છે, પ્રોડક્ટ મળે છે એ કઈ મળે છે? તો કે 2-ફિનાઇલ એઝોપાયરોલ તરીકે એને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયાઓ હાલ આપણે જોઈ એ પ્રક્રિયાઓ છે પાયરોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ, બરાબર. તો પાયરોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ. હવે બેની બાકી છે. એક છે પિરિડીન અને બીજું છે થાયોફિન. પિરિડીન નથી, તમને ફ્યુરાન આપેલો છે. એક તમને આપેલો છે પાયરોલ, બીજો તમને આપેલો છે ફ્યુરાન અને ત્રીજો આપણને આપેલો છે અહીંયા આગળ થાયોફિન, બરાબર. તો પાયરોલનું આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ પૂરી કરી ચૂક્યા છીએ. હવે એના પછી તમને આપેલું છે ફ્યુરાનની અંદર કે ભાઈ ફ્યુરાનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપનની પ્રક્રિયાઓ છે એ કયા પ્રકારે થાય છે, બરાબર. તો હવે આપણે જોઈશું ફ્યુરાનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ. તો ફ્યુરાન જે છે એનું અણુસૂત્ર કયા પ્રકારે થાય છે? તો ફ્યુરાનનું જો અણુસૂત્રની આપણે વાત કરીએ, બંધારણીય સૂત્ર, તો એ કંઈક આ પ્રકારે થશે એનું સ્ટ્રક્ચર, બરાબર, કે જેની અંદર પણ પાયરોલની જેમ જ એકાંતરે દ્વિબંધ ગોઠવાયેલા હોય છે, પરંતુ અહીંયા આગળ કયો સમૂહ ગોઠવાયેલો હોય છે? ઓક્સિજન ગોઠવાયેલો હોય છે અને ઓક્સિજનની પાસે બે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ છે. એક અહીંયા આગળ છે અને એક અહીંયા આગળ છે, તમે જોઈ શકો છો, બરાબર. હવે આ જે ફ્યુરાન છે એની સાથે જો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓની વાત કરવામાં આવે તો એ પ્રક્રિયાઓ આપણે જો પહેલેથી આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ તો સૌથી પહેલી આપણને જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આપેલી છે એ છે નાઇટ્રેશનની પ્રક્રિયા આપેલી છે.
અને આ જે નાઇટ્રેશનની પ્રક્રિયા છે એની અંદર પ્રક્રિયા કોની સાથે થશે તો કે CH3COO NO2 સાથે પ્રક્રિયા થશે, બરાબર. CH3COO NO2 સાથે અહીં આગળ પ્રક્રિયા થશે અને એની અંદર નાઇટ્રેશનની પ્રક્રિયા છે તો હંમેશા કયો અણુ ગોઠવાશે? NO2 નો અણુ ગોઠવાશે અને એ પણ કયા સ્થાનની અંદર ગોઠવાય છે? બીજા સ્થાનની અંદર ગોઠવાશે છે, બરાબર. તો એનું જે નામકરણ છે એ કયા પ્રકારે થશે? 2 નાઇટ્રો ફ્યુરાન તરીકે એને ઓળખવામાં આવશે. કયા તરીકે? 2 નાઇટ્રો ફ્યુરાન તરીકે એને ઓળખવામાં આવશે, બરાબર. એના પછીની આપણને જે બીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આપેલી છે એ છે સલ્ફોનેશનની પ્રક્રિયા. તો અહીંયા પણ તમને ખબર જ છે કે ભાઈ સલ્ફોનેશનની જે પ્રક્રિયા છે તો સલ્ફોનેશનની પ્રક્રિયાની અંદર હંમેશા કયો અણુ ગોઠવાશે? SO3 નો અણુ અહીંયા આગળ ગોઠવાશે, બરાબર. તો સલ્ફોનેશનની જે પ્રક્રિયા છે એની અંદર SO3 સાથે પ્રક્રિયા થાય છે પ્લસ આની અંદર પણ કયો અણુ હોય છે? પિરિડિનનો અણુ હોય છે. પ્લસ જો આપણે તાપમાનની અહીંયા આગળ વાત કરીએ તો તાપમાન એટલે કે કેટલા સેલ્સિયસ તાપમાને અહીંયા આગળ પ્રક્રિયા થશે તો કે 70 °C તાપમાને અહીંયા આગળ પ્રક્રિયા થાય છે. અને નિપજનની અંદર આપણે જો પ્રોડક્ટની વાત કરીએ તો પ્રોડક્ટ આપણને અહીંયા આગળ કઈ મળે છે તો એની અંદર ફ્યુરાનની અંદર બીજા સ્થાનની અંદર SO3H અહીંયા આગળ ગોઠવાય છે કે જેને આપણે સલ્ફોનિક એસિડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આનું જે નામકરણ છે એ થશે ફ્યુરાન 2 સલ્ફોનિક એસિડ તરીકે એને ઓળખવામાં આવશે. ત્રીજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એ છે ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયા, બરાબર. અને ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયાની અંદર કોની સાથે પ્રક્રિયા થશે? CH3COO into BF3, બરાબર. અને અહીંયા આગળ તાપમાન જે છે એ કેટલું છે? 0° તાપમાને અહીંયા આગળ પ્રક્રિયા થશે. તો નિપજની અંદર આપણને જે પ્રોડક્ટ મળશે એ કંઈક આ પ્રકારેની મળે છે કે જેની અંદર બીજા સ્થાનની અંદર COCH3 સમૂહ ગોઠવાયેલો હોય છે. અને જો આનું નામકરણ આપણે વાત કરીએ તો આનું નામકરણ થશે 2 એસિટાઇલ ફ્યુરાન તરીકે એને ઓળખવામાં આવશે, બરાબર. એના પછીની જો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાની વાત કરીએ તો એ આપણને આપેલી છે ક્લોરિનેશનની પ્રક્રિયા અથવા તો બ્રોમિનેશનની પ્રક્રિયા, બરાબર. તો આ જે પ્રક્રિયા છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણને આપેલું છે કે પ્રક્રિયા પ્રચંડ હોવાથી ચક્રનું વિભાજન થાય છે. આથી મર્ક્યુરેશન બાદ શું થાય છે? હેલોજિનેશન કરાય છે, બરાબર. એનો મતલબ શું છે કે આ જે પ્રક્રિયા છે ક્લોરિનેશનની અને બ્રોમિનેશનની, તો આ ક્લોરિનેશનની અને બ્રોમિનેશનની પ્રક્રિયાથી જે અહીંયા આગળ ચક્ર જે બને છે ફ્યુરાનની અંદર એ ચક્રનું શું થઈ જાય છે? વિભાજન થઈ જાય છે, બરાબર. અને આના જ કારણથી સૌથી પહેલા શું થાય છે? મર્ક્યુરેશન થાય છે અને એના પછી અહીંયા આગળ કઈ પ્રક્રિયા થાય છે? હેલોજિનેશનની પ્રક્રિયા અહીંયા આગળ થાય છે, બરાબર. એની પછીની આપણને જે પ્રક્રિયા અહીંયા આગળ આપેલી છે એ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ લખેલું હતું કે ભાઈ મર્ક્યુરેશનની પ્રક્રિયા થાય છે. તો એ મર્ક્યુરેશનની પ્રક્રિયા કયા પ્રકારે થશે? તો અહીંયા આગળ આપણને મર્ક્યુરેશનની પ્રક્રિયા આપેલી છે કે જેની અંદર HgCl2 સાથે પ્રક્રિયા થાય છે, મર્ક્યુરિક ક્લોરાઇડ. અને બીજું અહીંયા આગળ આપેલું છે CH3COO- અને Na+, બરાબર. આની સાથે પ્રક્રિયા થઈ અને જે આપણને નિપજ અહીંયા આગળ પ્રાપ્ત થશે તો એ નિપજની અંદર કંઈક આ પ્રકારેનું આપણને સ્ટ્રક્ચર મળે છે. અને આ સ્ટ્રક્ચર કયા પ્રકારેનું થશે તો એની અંદર બીજા સ્થાનની અંદર તમે જોઈ શકો છો કે HgCl ગોઠવાયેલું છે. એમાંથી HgCl જે છે એ પણ બે પ્રકારના હોય, એક અને બે પ્રકારના હોઈ શકે છે કે જેમાંથી એક જે છે એની અંદર બીજા સ્થાનની અંદર આયોડિન સમૂહ ગોઠવાયેલો હોય છે તો એને આપણે કહીશું 2 આયોડોફ્યુરાન તરીકે ઓળખીશું. અને બીજો જે છે એની અંદર CH3COO સમૂહ અહીંયા આગળ CH3COO સાથે જો પ્રક્રિયા અહીંયા આગળ થશે તો અહીંયા આગળ જે આપણને મળે છે એ પ્રક્રિયા કઈ જે આપણને નિપજ મળે છે એની અંદર બીજા સ્થાનની અંદર COCH3 સમૂહ ગોઠવાય છે તો એને આપણે શું કહીશું? 2 એસિટાઇલ ફ્યુરાન તરીકે એને ઓળખવામાં આવશે, બરાબર. હવે આપણે એના પછીની જો પ્રક્રિયાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે પ્રક્રિયાઓ આપણને આપેલી છે ને એ પ્રક્રિયાઓની અંદર આપણે કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકીએ નહીં. કેમ? કારણ કે આ પ્રક્રિયાઓ પહેલેથી નક્કી જ છે. આ પ્રક્રિયાઓ આપણે ફક્ત યાદ જ રાખવાની છે, બરાબર. તો આની અંદર આપણે પ્રક્રિયાઓને યાદ રાખવાની જ છે. પ્રક્રિયાઓ યાદ રહેશે તો જ તમે
આની અંદર પ્રક્રિયા કયા પ્રકારે થાય છે કે ભાઈ મર્ક્યુરેશનની પ્રક્રિયા, ક્લોરિનેશનની પ્રક્રિયા, સલ્ફોનેશનની પ્રક્રિયા કયા પ્રકારે થાય છે અને એના આધારે નિપજ મળે છે એ કયા પ્રકારે મળે છે એ આપણે જાણી શકીશું. બરાબર. તો મર્ક્યુરેશનની પ્રક્રિયા અહીંયા આગળ પૂરી થઈ ગઈ છે. એના પછી આપણને અહીંયા આગળ જે પ્રક્રિયા આપેલી છે એ આપણને આપેલી છે ગેટરમેન કોચ પ્રક્રિયા. બરાબર. કે આ જે ગેટરમેન કોચની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ફોર્માઇલેશનની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો આ જે ફોર્માઇલેશનની પ્રક્રિયા છે એ કયા કોની હાજરીમાં થશે? તો HCl ની હાજરીમાં થશે અથવા તો HCl ની હાજરીમાં થશે. બીજો અહીંયા આગળ આપેલો છે આપણને હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2. બરાબર. H2O2 ની હાજરીમાં પણ પ્રક્રિયા થશે. અને અહીંયા આગળ જો આપણે તાપમાનની વાત કરીએ તો તાપમાન આપણને અહીંયા આગળ આપેલું છે 15°C તાપમાન અહીંયા આગળ આપણને આપેલું છે. તો આ 15°C તાપમાને ફ્યુરાનની સાથે ગેટરમેન કોચની પ્રક્રિયા જો થશે તો આપણને નિપજની અંદર જે મળે છે સંયોજન એનું નામ શું થશે? ફુરફુરાલ તરીકે એને ઓળખવામાં આવે છે. કે જેની અંદર બીજા સ્થાનની અંદર ફ્યુરાનના બીજા સ્થાનની અંદર CHO સમૂહ લાગેલો હોય છે. બરાબર. તો આ થઈ ગેટરમેન કોચ પ્રક્રિયા. હવે આપણે જોઈશું ડાયએઝો યુગ્મીકરણની પ્રક્રિયા. તો ડાયએઝો યુગ્મીકરણની પ્રક્રિયાની અંદર આપણને અહીંયા આગળ આપેલું છે એનું સ્ટ્રક્ચર કે ભાઈ C6H5 એટલે કે એક બેન્ઝીન રિંગ છે એની સાથે N2+ જે આપણે આગળ આની અંદર જોઈ ચૂક્યા પાયરોલની અંદર ભણી ચૂક્યા છે છેલ્લી જે પ્રક્રિયા હતી એ. બરાબર. કે ભાઈ N2+ અને X- કે જેની અંદર X એટલે કે કોઈ પણ જે હેલોજન સમૂહનું તત્વ છે એ ગોઠવાય છે એની સાથે અને અહીંયા આગળ જે આપણને નિપજ મળે છે એ નિપજ કઈ હોય છે? 2-ફીનાએઝો ફ્યુરાન તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. અને જો લાસ્ટ પ્રક્રિયાની અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો છેલ્લી પ્રક્રિયા આપણને અહીંયા આગળ આપેલી છે N-બ્યુટીલિથિયમની પ્રક્રિયા આપેલી છે. બરાબર. બ્યુટીલિથિયમ એટલે કે એની અંદર બ્યુટી એટલે કે 4 કાર્બન સમૂહ અહીંયા આગળ છે. બરોબર. 4 કાર્બન છે અને એની સાથે કયું તત્વ લાગેલું છે? લિથિયમ. બરાબર. કયું તત્વ લાગેલું છે? લિથિયમ તત્વ લાગેલું છે. N-બ્યુટીલિથિયમ એટલે કે N એટલે કે સંખ્યા. તો કેટલી છે સંખ્યા? અહીંયા આગળ 4 છે. તો અહીંયા આગળ જે એનું જે સ્ટ્રક્ચર છે આ પ્રકારે થશે CH3 CH2 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 Li તરીકે એને ઓળખવામાં આવશે. તો અહીંયા આગળ ફ્યુરાન જે છે એ ફ્યુરાનના બીજા સ્થાનની અંદર અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કયું તત્વ લાગેલું છે? લિથિયમનું તત્વ લાગેલું છે. તો આનું જે IUPAC નામકરણ છે એ કયા પ્રકારે થશે? 2-ફ્યુરાન લિથિયમ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ભણ્યા કે પાયરોલ જે છે એ પાયરોલ અને ફ્યુરાન જે છે તો પાયરોલ અને ફ્યુરાનની જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયાઓ છે એ કયા પ્રકારે થાય છે એ આપણે ભણ્યા. બીજી વસ્તુ કે અહીંયા આગળ આપણને થાયોફિનની સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ પણ આપેલી છે. તો જો થાયોફિનની સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીએ તો એ હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર. તો આજના લેક્ચરની અંદર ફક્ત આપણે રાખીએ છીએ કે ભાઈ વિષમ ચક્રીય સંયોજનો એટલે કે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સનું જે ચેપ્ટર છે એની અંદર પાયરોલ છે, ફ્યુરાન છે, બરાબર, અને થાયોફિન છે. તો આ ત્રણમાંથી પાયરોલ અને ફ્યુરાન જે છે એ બંનેની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે તો એના વિશે આપણે ચર્ચા કરી. બરાબર. અને થાયોફિન જે છે તો એ થાયોફિનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયા છે એ આપણે જોઈશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.